નિસહાય માનવ સેવા સંઘ દ્વારા અને શ્રી હરિ સેવા ટ્રસ્ટના સૌજન્યથી 40થી વધુ અંધજનો અને તેમના પરિવારની સ્નો સિટીની મુલાકાત કરાવી। વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી અવિરતપણે સેવા આપતી સંસ્થા નિસહાય માનવ સેવા સંઘ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અવિરતપણે કરવામાં આવે છે, તેમજ વિવિધ ક્ષેત્રની સહાય લોકોની સેવા પણ તેમના દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પૂરી પાડવામાં આવી રહી છે। ત્યારે આજરોજ નિસહાય માનવ સેવા સંઘ અને શ્રી હરિ સેવા ટ્રસ્ટ દ્વારા આજરોજ વડોદરા ખાતે આવેલા સ્નો સિટીની 40થી વધુ અંધજનો તેમના પરિવાર સ્નો સિટીની મુલાકાતની સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આ સુંદર આયોજનમાં સ્નો સિટીના સંચાલક હરીશભાઈ કટારિયા દ્વારા તેમજ તેમના સ્ટાફ દ્વારા ખૂબ જ સારો સાથ સહકાર આપી એક અનોખો અનુભવ આ તમામ અંધજનોને કરાવ્યો હતો, તેમજ અંધજનો પણ આ સ્નો સિટીની સુંદર આયોજનનો લાભ લઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। તેમજ અંધજનોના અનુભવો વિશે પૂછતા તેમણે જણાવ્યું કે અંધજનો ક્યારેય સિમલા કે મનાલી તો જઈ શકતા નથી, પરંતુ આ સુંદર આયોજન થકી તેમને આ લાભો અહીંયા મળ્યો હતો, જેનાથી તેઓ ખૂબ જ પ્રફુલ્લિત, ઉત્સાહી અને આનંદિત થયા હતા અને નિસહાય માનવ સેવા સંઘ તેમજ શ્રી હરિ સેવા ટ્રસ્ટનો તેમજ સ્નો સિટીના સંચાલકો અને સ્ટાફનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો। આજે ગોત્રી ખાતે આવેલ સ્નો સિટીમાં અંધજનો લગભગ 50 અને એમના પરિવાર સાથે આવ્યા છે, ભાઈ બહેન વગેરે સાથે। ખૂબ આનંદ અને ગૌરવની વાત છે કે આજે એના સંચાલક છે અમને અનુમતિ આપી અને બિલકુલ નિઃશુલ્ક વ્યવસ્થા કરી। પ્રજ્ઞાચક્ષુઓ તો શિમલા કે કાશ્મીર જઈ ન શકે, એ લોકો પાસે આટલી વ્યવસ્થા ના હોય। આજે સ્વર્ગ જેવો આનંદ મેળવીને અંધજનો ધન્યતા અનુભવે છે અને ખાસ કરીને પ્રેસ મિત્રોનો અને સંચાલકનો આભાર માને છે। આજે સ્વર્ગીય આનંદ મેળવીને પ્રજ્ઞાચક્ષુઓ ખૂબ ખુશ છે। દાતાઓ માટે હું વિનંતી કરીશ કે આવી જ સેવા કરતી રહે અંધજનોની, કારણ કે અમારી જે નિસહાય માનવ કલ્યાણ સંઘની હરિ સેવા છે દર મહિને 150 કીટ આપે છે અંધજનોને, એ લોકોને ધાર્મિક પ્રવાસ કરાવે છે, ઉપરાંત નિઃશુલ્ક દવાની વ્યવસ્થા અને દર મહિને જે અનાથ હોય એ લોકોને લંચની વ્યવસ્થા કરે છે। દાતાઓને હું વિનંતી કરીશ કે આ કાર્યમાં ભાગ લે તો અમારો કાર્ય વેગવંતું ચાલે। आज निसहाय मानव सेवा ट्रस्ट को इधर बुलाया गया है, क्या कहोगे? सर बस हम यही चाहेंगे, बच्चे हैं, बच्चों को एंजॉय करवाएं, बच्चे घूमे फिरे, क्योंकि इनको भी कुछ देखना चाहिए, नई नई चीज़ें वो दिखाने के लक्ष्य से ही हमने ये काम करा है। इन बच्चों को बुलाया है और अंदर स्नो पार्क में घूमने के लिए बुलाया हम सबको। सर जी आपको कितना अच्छा लग रहा है इन लोग का ऐसे घुमाना? बहुत बढ़िया लग रहा है, इन लोगों की सेवा करने में मज़ा अलग आता है और इनको भी लगना चाहिए कि हाँ क्या चीज़ बन रही है हमारे शहर में, क्या है, इनको भी एहसास होना चाहिए। उन चीज़ों का एहसास कराने में मज़ा आता है। अपना परिचय? हरीश कटारिया, स्नो सिटी पार्टनर।